સેટિંગ અપ ધી ગિમ્પ પરના ગિમ્પ ટ્યુટોરીયલને મળવા માટે તમારું સ્વાગત છે. આજે હું તમને બતાવીશ કે ગિમ્પ કેવી રીતે સુયોજિત કરવું જ્યારે તમે તેને પહેલીવાર ઉપયોગમાં લઈ રહ્યા છો. ગિમ્પ એક મોટી વિન્ડોના બદલે ઘણી બધી નાની વિન્ડોને ઉપયોગમાં લે છે. બીજા બધા વિન્ડોઝ અને મેકિન્ટોશ પ્રોગ્રામમાં હોય છે. યુનિક્સ વિશ્વમાંથી એક ઇતિહાસ છે અને યુનિક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. જો તમે ખરેખર આ બધી વિન્ડો સાથે કામ કરવા સમર્થ નથી, તો તમારે ગિમ્પ શોપ જોવું જોઈએ. આ એક પ્રોગ્રામ છે જે ગિમ્પનો ઉપયોગ કરે છે અને તે લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પરના નવા યુઝર ઇન્ટરફેસ મૂકે છે. હું ગિમ્પ વાપરવાનું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગિમ્પમાં છે. આ આજના દિવસની ટીપ છે જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. હમણાં અહીં અન્ડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાંઓ કરી શકો છો અને ત્યારબાદ અન્ડુ વડે તેને પાછું બદલી શકો છો. આ ઘણી વખત કામ કરે છે. એ પહેલા કે તમે કંઈક ખૂબ જ અલગ કરો, તમારા કામને સંગ્રહિત કરવું વધારે સારું છે. બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. અહીં ગિમ્પમાંથી મુખ્ય વિન્ડો છે, કમાન્ડ સેન્ટ્રલ, અને અહીં ઉપર ટૂલબોક્સ છે. ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે, જેમાંથી રંગ પસંદ કરાય છે, અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલના વિવિધ વિકલ્પો છે. ચાલો આને સહેજ પહોળું કરીએ. અહીં આપણી પાસે લેયર્સ, ચેનલ્સ, કલર ચેનલ્સ, પાથ અને અન્ડુ હિસ્ટરી માટે ડાયલોગ બોક્સ છે. આની નીચે કલર કરેક્શન ડાયલોગ છે. ત્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. અહીં ઘણા ડાયલોગો છે, જેમ કે બ્રશેસ, પેટર્ન્સ, ગ્રેડિયન્ટ અને ક્રમશ. હું આમાંના અમુક ડાયલોગોને ટૂલ બોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખૂબ જ સરળ છે. ફક્ત ડાયલોગના શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલ બોક્સની નીચે વર્ડ કલર પિકર ઉપર ખસેડો. અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. હું આ ચેનલ સાથે કરીશ. હું આ પાથ સાથે કરીશ. અને અન્ડુ હિસ્ટરી સાથે કરીશ. મને નથી લાગતું કે મને બ્રશેસ ટૂલની જરૂર છે, કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. પણ મને કલર્સ જોઈએ છે, તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને અન્ડુ હિસ્ટરી આગળ ડ્રેગ કરું છું. અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. હું તમામ ડાયલોગ બોક્સો ફાઇલ ડાયલોગ્સ મારફતે એક્સેસ કરી શકું છું. તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલ બોક્સમાં નથી, અને આપણને આમાંના એકની જરૂર છે, એટલે કે ટૂલ્સ. મારું ટૂલ બોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી, અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગુ છું જેને હું વાપરવા ઈચ્છું છું. એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. મને જોઈએ છે કર્વ્સ, લેવલ્સ, થ્રેશોલ્ડ, બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ. હું પસંદ કરવા ઈચ્છતી નથી. મને ના તો પર્સ્પેક્ટિવ ક્લોનની જરૂર છે અથવા ઇન્ક અથવા એરબ્રશની પણ જરૂર નથી. અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. કેટલીક ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. હવે હું ફાઇલ એન્ડ પ્રેફરન્સ પર જાઉં છું. મેં એન્વાયર્નમેન્ટ અને ઇન્ટરફેસને એવું જ છોડીશ. થીમમાં હું સ્મોલ પસંદ કરીશ. અને જ્યારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. ટૂલ વિકલ્પ પર જાઓ અને ડિફોલ્ટ ઇન્ટરપોલેશન ને સિંકમાં બદલો. માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે એને એ જ પ્રમાણે બીજી ક્રિયા માટે પિક્સેલ્સની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. ટૂલ બોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો, નહીં તો તેને નાપસંદ કરો. તમે કલર્સ રાખી શકો છો, જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડના રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
તમે બ્રશ અને ગ્રેડિયન્ટ ટૂલો મેળવી શકો છો અને તમને એક નાની ઈમેજ અથવા સક્રિય ઈમેજની થંબનેલ મળી શકે છે. મને તેની જરૂર નથી, તેથી હું તેને નાપસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહીં. તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને મેં પાથ બદલ્યો નથી, તેથી હું આને અહીં વાપરી શકું છું. અને અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે, પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. તમે જોઈ શકો છો કે ટૂલ બોક્સ ડાયલોગ ખૂબ ગીચ છે. તેને અહીં આ જગ્યાએ ખેંચો. મને લાગે છે કે અહીં નવી રો માં ગયા સિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. તો હું બ્રાઇટનેસ, હ્યુ સેચ્યુરેશન અને કલર બેલેન્સ ઉમેરીશ. તે તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર ફાઇલ એન્ડ ડાયલોગ્સ પર ક્લિક કરીને પહોંચી શકો છો. અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. જ્યારે તમે ગિમ્પ બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એ જ રીતે શરૂ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. અને આમ જોઈએ તો હું ડેવલપમેન્ટ આવૃત્તિ વાપરી રહી છું, ગિમ્પ 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ. મેં હમણાં જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે. તેને અનસ્ટેબલ દર્શાવાયું છે, પણ ગિમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા ઉપયોગ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. ગિમ્પ સુયોજિત કરવા પર બસ આટલું જ. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.